ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું હરેશ સુટાલિયા એમ કે ટેકનો સાયન્સ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે સદિશ વિશે ઘણા દિવસ સુધી ભણીએ છીએ. સદિશોમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એકમ સદિશ, સદિશોનું વિભાજન અને બેઝિક રીત. એકમ સદિશમાં જે આઈ છે તેને અનુરૂપ સરવાળા, બાદબાકી માટે જે થાય છે આટલું તો જોયું. આગળના ભવિષ્યમાં સાયન્સ નામક ચેપ્ટરમાં સદિશ વિશેની થોડી હજી ભૂમિકા છે. એના અમુક સૂત્રો છે જે અવારનવાર કામમાં આવતા હોય છે. એવા બે સાઇન અને કોસાઇનના સૂત્રો છે, બહુ અગત્યના છે. તો આપણે એને પહેલા સોલ્વ કરીએ. ઓકે, ખાસ એ ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે અભ્યાસ કરીએ કોસાઇનનો નિયમ. રૂલ ફોર કોસાઇન. કોસાઇન એટલે કોસ. આમ લખો તો કેવું અથવા કોસાઇન એટલે સમીકરણમાં cos આવતો હશે. cos ત્રિકોણમિતિ વિધેય છે. આ સમીકરણ કોને લખતું છે? તો કે તમને બે સદિશો a અને b આપેલા હોય, બે સદિશો a અને b આપેલા હોય તો તેમનો પરિણામી સદિશ r કેટલું મૂલ્ય ધરાવે છે એના માટે. પરિણામી સદિશ r નું મૂલ્ય કેટલું છે એ આ સમીકરણની મદદથી આપણને ખબર પડશે. બરાબર? અને બીજું કે પરિણામી સદિશ r છે એની જે દિશા છે કોઈ બેમાંના કોઈ એક સદિશ સાથે એટલે કે કેટલા ખૂણે છે એ પણ મળશે. બરાબર? ઓકે, તો ચલો આપણે હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે બે સદિશો લઈ લઈએ, સદિશ a અને સદિશ b. આપણી પાસે બે સદિશો છે. બે સદિશો સદિશ a અને સદિશ b નો પરિણામી સદિશ r આપેલ છે. આપણે r નું મૂલ્ય મેળવવું છે. આપણો પહેલો સવાલ, આપણે r નું મૂલ્ય મેળવવું છે. આજે પરિણામી સદિશ અહીં તમને દેખાય છે કઈ રીતે વાપરી છે. સદિશ a આ બ્લુ ઇનથી, સદિશ b આ પણ બ્લુ ઇનથી, સદિશ r બ્લેક થી લખ્યું છે a. તો b પરથી એને સમાંતર, a પરથી b ને સમાંતર અને જોડી દો. અહીંયા મેં રીત વાપરે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. અને એના એ રીતે મને તરત જ એડિશન થઈ જાય છે, સરવાળો થઈ જાય છે, મળી જાય છે સદિશ r. અને આમ કહીએ કે r બરાબર સદિશ a પ્લસ સદિશ સદિશોની રીત સરવાળો. બરાબર? આવું તો આપણે કહી શકીએ. હવે આનું મારે r નું મૂલ્ય મેળવવું છે. અહીં જો તમને એક મેં અહીંયા એક્સ્ટ્રા થોડુંક દોર્યું છે, કામનું છે ને એટલું. મેં પ્રી ડ્રો કરેલી આકૃતિ આપી છે, એમાં a ને હું આગળ લંબાવું છું અને s પરથી લંબ દોરું છું. આ ખૂણો 90. આ a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં દેખાય સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે. પરિણામી સદિશ r અને a વચ્ચેનો ખૂણો આલ્ફા છે. જો અહીંયા b અને થીટા બનતો હોય તો આ b જ કહેવાય, અને ખૂણો થીટા છે. સમજાય? અને આ પરિણામી સદિશ r અને આ સદિશ b એ બે વચ્ચેનો ખૂણો બીટા છે. તો આને ભેગો તોય કહેવાય, આને ભેગો તોય કહેવાય. i બીટા કહેવાય. તો કેવું હોય? i બીટા. સમજી બે કરીશ. ઓકે, પરિણામી સદિશનો a સાથેનો ખૂણો આલ્ફા અને b સાથેનો ખૂણો બીટા. a અને b બંને વચ્ચેનો ખૂણો થીટા. ત્રણ ખૂણા મળ્યા, થીટા, આલ્ફા અને બીટા. પછી મેં અહીંયા OP સદિશ a બરાબર OP હું કહી દઉં, થોડીક માહિતી આપી દઉં કે a બરાબર OP, b બરાબર તમને દેખાય છે OQ, r બરાબર OS. મેં આમ દર્શાવેલું છે, આ કઈ વાંધો નહીં.
પછી હજી બીજું મારે કેવું હોય તો SN આ દેખાય છે લંબ OL પછી PF લંબ OS આવી માહિતીઓ આકૃતિ પરથી મળે છે. હજી એક ત્રિકોણ બનાવો. એક ત્રિકોણ ધ્યાનમાં લો. કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો. જો અહીં તમને દેખાય છે OSN. કાટકોણ ત્રિકોણ OSN માટે આકૃતિમાં જોવાનું બે ત્રિકોણની વાત કરું છું. પાયથાગોરસ પ્રમેય વાપરતા સિમ્પલ તમને ખબર છે પાયથાગોરસ પ્રમેય આ કાટકોણ ત્રિકોણ બને આ કર્ણ છે તો કર્ણનો વર્ગ OS² બરાબર બાકીની બે બાજુ કાટકોણ સમોવતી બે બાજુ એક OS² બરાબર ON² પ્લસ SN². આ પાયથાગોરસ પ્રમેય છે આપણને ખબર છે. હું ખાલી મૂલ્યની વાત કરું છું. એટલું મૂલ્ય એનો વર્ગ બરાબર એટલું મૂલ્ય એનો વર્ગ પ્લસ એટલું મૂલ્ય એનો વર્ગ. પણ અહીંયા એક વસ્તુ નોંધ કરવા જેવી છે. આ ON આખું નથી, OP ને PN નું સમેશન ભેગું છે. એટલે કે હું આમ કહું જ્યાં ON બરાબર OP પ્લસ P. હવે પ્રોબ્લેમ એ છે તો OP તો એ છે પણ PN કેટલું હશે તો એ મેળવવું પડશે. હું એ લખું હજી આ કલમ બહુ થઈ ને બરાબર સ્પેસ છે હું એ લખું ત્રિકોણ PN કેટલા કામ કે કાટકોણ ત્રિકોણ લઈ લો SNP અથવા PNS જે કે ત્રિકોણ SNP માટે આટલી બાજુ છે અને એ લખીએ કઈ રીતે કે ખૂણો છે એની સામે બાજુ કોઈ હોય sin તો આ જે આટલી થશે એટલે આ બરાબર કે મને ખ્યાલ હશે આ કોણ છે b એટલું મૂલ્ય કેટલું b તો b ની આ બાજુ છે આ b ની આ બાજુ એ સદિશ b નું મૂલ્ય બીટા કોણ લ્યો આ સદિશ b ની વાત કરો આ b હોય તો આ b ની સામે બાજુ એટલે b sin આ કોણ કેટલો છે થીટા અહીંયા વાત કરો તો b cos થીટા પાછળ तो PN बराबर त्रिकोण SNP માટે PN बराबर SNP માટે PN बराबर B cos थीटा OP बराबर A जहां OP बराबर सदिश k નું મૂલ્ય એટલે a અને Pn બરાબર b cos OP Pn એટલે OL મને મળી SN બરાબર તો આ છે SN બરાબર આ હવે આ કેમ મૂકી દો OS² સોરી SN બરાબર b નહીં SN બરાબર b sin અને OS બરાબર આટલી વસ્તુ યાદ રાખજો આ સમજાય છે આટલું 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 તો ખબર છે આટલું આ OS² એટલે r² OS² r² is equal to ON square ON बराबर OP plus PN OP A plus PN B cos theta
a plus b cos theta એનો સ્ક્વેર પ્લસ sn બરાબર b sin theta જુદું પાડો આને a સ્ક્વેર પ્લસ 2ab cos theta प्लस बीजा पद નો વર્ગ b સ્ક્વેર cos સ્ક્વેર theta પ્લસ અહીંયા b સ્ક્વેર sin સ્ક્વેર theta a સ્ક્વેર પ્લસ 2ab cos theta પ્લસ આમાં હું b સ્ક્વેર કોમન કાઢું અહીં બધું cos સ્ક્વેર theta પ્લસ sin સ્ક્વેર theta આપણે ખબર છે cos स्क्वायर थीटा प्लस sin स्क्वायर थीटा 1 થઈ જાય જતું રહેશે તો r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા એટલે કે ખાલી r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા very simple बहुत सહેલું છે આ રીતે થશે બરાબર છે આ ઘણી બધી જગ્યાએ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા કામમાં આવશે જ્યાં થીટા a અને b વચ્ચેનો ખૂણો છે અહીંયા મેં દેખાડ્યું છે એટલે તમને જ્યારે બે સદિશોના મૂલ્યો અને બે વચ્ચેનો ખૂણો આપ્યો હોય ત્યારે પરિણામી સદિશ તરત જ આ સૂત્ર પરથી મળી જાય ઓકે એક બેક ટુ બેક આપણે આના પછીનો જે નિયમ છે બહુ નાનો એવો નિયમ છે એ મેળવી લઈએ અને એ છે સાઇન નો સાઇન એટલે આ કોસ છે સાઇન એના માટે આ જ આકૃતિ કામની છે આ જ આના પરથી ઘણીવાર તમને કોઈ પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે સાઇન અને કોસાઇન ના નિયમ સદિશ a અને b આ વિશે આકૃતિ એના પરથી મેળવો એમ તો તમારે એક સાઇન જેમાં આવતું છે અહીં કોસાઇન કેમ કીધું કોસ તો સાઇન આવતું એવું એક સમીકરણ મેળવવાનું છે એના માટે આપણે અહીંયા ખાસ ધ્યાન આપજો કઈ કઈ વસ્તુ કઈ આ ત્રિકોણો ધ્યાનમાં લો છો એ મહત્વનું છે થોડું યાદ રાખવું પડશે કે આમાં કયા કયા ખૂણાઓ અને કાટખૂણા બને છે અને એને અનુરૂપ કયો કાટખૂણો ત્રિકોણ બને છે એ ધ્યાનમાં લો છો એ યાદ રાખવું પડશે કારણ કે એ આપણને આગળ જતા કામ આવશે બરાબર સાઇન નો નિયમ સાઇન ના નિયમમાં હવે શું હોય છે મેં તમને કીધું કયા સમયે ત્રિકોણ યાદ રાખવા એ મહત્વનું છે અથવા કયા લંબ યાદ રાખવા એ મહત્વનું છે આપણે શરૂઆતથી બે લંબ દોર્યા તમને યાદ રાખજો એક OP ને લંબાવીને SN લંબ દોર્યો તો 90 અને B પરથી OS પર લંબ દોર્યો P આ બે લંબ બહુ કામના છે હવે જે હું નિયમ મેળવવા માંગુ છું ને સાઈન એના આ બહુ ખાસ ધ્યાન મારે લંબ જે છે એ મગજમાં રાખવાના છે એને અનુરૂપ ત્રિકોણ લેવાનું જો ત્રિકોણ યાદ ન રહે તો લંબને મગજમાં રાખવાનું બરાબર સૌથી પહેલા તો હું ત્રિકોણ પસંદ કરીશ ધારો કે આ ત્રિકોણ પસંદ કરું ત્રિકોણ OSN અથવા OAS ત્રિકોણ OAS માટે ONS ઓકે આ ત્રિકોણ પરથી મને ખ્યાલ આવશે કે મારે SN કેવું હોય SN તો જો આલ્ફા એની સામેની બાજુ અને કર્ણ કોણ છે OS તો OS sin આલ્ફા OS બરાબર તો R છે તો સીધે સીધું લખી નાખો R sin આલ્ફા બરાબર છે ને R sin આલ્ફા SN બરાબર અહીંયા લખ્યું છે કે તો આ નાના ત્રિકોણ માટે એની હું આખાની વાત કરું છું હવે નાનો ત્રિકોણ એ લીધી નાનો ત્રિકોણ છે ત્રિકોણ SNP ઈ કાટકોણ ત્રિકોણ છે બરાબર SNP એના માટે અહીંયા થીટા છે એની સામેની બાજુ
અને કોણ સમાસ છે કર્ણ b તો s n બરાબર b sin થીટા સમીકરણ 1 સમીકરણ 2 આ b sin થીટા આપણે પહેલા જ લખી દીધું બરાબર નાના ત્રિકોણ માટે તો સમીકરણ 1 અને 2 પર જો આ બંને સમાન દેખાય છે કારણ કે લંબ આવ્યો છે લંબ મગજ હોય એટલે ત્રિકોણ તરત યાદ આવી જશે એક પરથી સરખાવતા બંનેને સરખાવીએ તો r sin alpha બરાબર b sin theta આને થોડું વ્યવસ્થિત લખીએ r ના છેદમાં sin theta બરાબર b ના છેદમાં sin આમ ગઈ અને સમીકરણ રોમન અંકમાં 1 થઈ પણ રોમન અંક ઓલરેડી આપ્યા છે હજી તો મને એક સમીકરણ આવો જે મેળવવું છે જે બે ત્રિકોણો મેળવવા છે એના માટે ધ્યાનમાં શું રાખીશું યાદ રાખવા માટે હું કહું છું તમને PM ને સમાવતા ત્રિકોણો લેવા એક તો ત્રિકોણ આ બને એક ત્રિકોણ PM વાળો અહીંયા બને બે ત્રિકોણ બને PM ને સમાવે બે લઈ લેવા મારો પહેલા એમ લખું ત્રિકોણ આ ત્રિકોણ ધ્યાનમાં લો FMP તો PLS આ P લેવાનું છે મારે P નોટ પ્રાઇમ મિનિસ્ટર P લંબ P બીટા ની સામે બાજુ કર્ણ કોણ છે B એટલે કે B sin સામે બાજુ છે એટલે sin બીટા બરાબર એ રીતે હવે આ બીજો ત્રિકોણ લો જો દેખાય છે OMP ત્રિકોણ OMP માટે આ કાટખૂણો છે આ કર્ણ કહેવાય અને આ એની સામેની બાજુ કહેવાય PM બરાબર એટલે a નું મૂલ્ય આ a કર્ણ સામેની બાજુ એના માટે વાપરીએ છીએ આપણે sin જે કોણ હોય એ અને હું સમીકરણ 3 લઈ દઉં સમીકરણ 4 લઈ દઉં આ બીટા છે બરાબર ભૂલાઈ b અને બીટા માં થોડો ડિફરન્સ કરશો એક ખૂણો તેને b મૂલ્ય છે સમીકરણ 3 અને 4 3 અને 4 પરથી લખાયેલ છે જો અહીં તમને 3 પરથી શું લખીશ 3 પરથી લખીશ b sin બીટા और 4 પરથી a sin નું આમ લખો b ના છેદમાં sin બરાબર a ના છેદમાં નીચે લઈ જવું sin બીટા આમ લખાય અને રોમન અંક 2 આપ્યો तो बीटा ના છેદમાં sin alpha b ના છેદમાં sin alpha અને b ના છેદમાં sin alpha છે તો હવે બે કોઈ સ્ટેપ સરખમ તો આમ ઇક્વલ ટુ આ અને આના ઇક્વલ ટુ આ તો 3 3 ઇક્વલ ટુ થયું એટલે કે સમીકરણ 1 અને 2 નો સમન્વય કરતા r ના છેદમાં sin theta is equal to a વાળું લખો a ના છેદમાં sin beta is equal to b ના છેદમાં sin alpha સમીકરણને હાઇલાઇટ કરવાનું આખો કામનું છે આપણે ઘણા બધા સદિશોને લગતા અમુક સદિશોને લગતા જે એક્ઝામ્પલ્સ હશે MCQs હશે તો એક્સરસાઇઝ કરતા હો ત્યારે કામમાં આવશે અને કેવું હોય ને તો આ કોસાઇન નિયમ છે અને આને કહીશું sin એમ રેશિયો આવે છે sin તો sin ની અને cos આવે cos યાદ રાખવા માટેની ટ્રીક છે આ તો બધી મેથોડોલોજી હતી
પણ દર વખતે આવી રીત કરીને સૂત્ર મેળવીને પછી એમને એપ્લાય કરતી વખતે શું ધ્યાન રાખવું એ કામનું છે, ધ્યાન રાખજો. સૌથી પહેલા પરિણામી સદિશ આ, તો એના છેદમાં બધામાં સાઈન તો આવવાનો છે પણ ખૂણો કયો લેવાનો કીધો, તો r ના છેદમાં ઈ r જે બે સદિશોનો પરિણામી છે એની વચ્ચેનો ખૂણો થીટા. અહીં તો દેખાય છે એ એની વચ્ચેનો ખૂણો થીટા. પછી તો કે હું બેમાંથી કોઈ એક સદિશ લઈ લઉં, ધારો કે સદિશ a લો, તો એના છેદમાં a નો પરિણામી સદિશ સાથેનો નહીં પણ એના સિવાયનો સદિશ b છે એનો r સાથેનો ખૂણો બીટા. ધારો કે હું એના બદલે b લઉં તો એના છેદમાં b નો નહીં અને સદિશ a નો r સાથેનો ખૂણો અને એ છે આલ્ફા. જો કે a નો r સાથેનો આલ્ફા અને b નો r સાથેનો બીટા. એટલે મારે ક્યારે આલ્ફા લેવું ક્યારે જે સદિશ લો ને એનાથી વિરુદ્ધ ખૂણો લેવો, a લો તો બીટા લેવાનો, b લો તો આલ્ફા લેવાનો અને r ના છેદમાં તો બે વચ્ચેનો ખૂણો થીટા a અને b વચ્ચેનો તો લેવાનો છે. ઓકે, સમજાય છે તમને? યાદ રાખવાની ટ્રીક છે, જ્યારે તમે સોલ્વ કરતા હશો ને ત્યારે આ કઈ રીતે એપ્લાય કરવું ને એ ખ્યાલ આવવો જોઈએ. બાકી આ નહીં તો સહેલો છે, બે વચ્ચેનો ખૂણો આપેલો હોય બે સદિશોનું મૂલ્ય આપ્યા હોય તો પરિણામી સદિશ મળે. આ બંને તમને ઘણી બધી જગ્યાએ કામમાં આવવાના છે. રેડી? તો આજનો આપણો ટોપિક હતો કોસાઇન નિયમ, સાઇન નિયમ. આઈ હોપ લગભગ તમને સમજાયું હશે. ઓકે, અને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ત્યારે આ વેક્ટરને આગળ વધારીશું. જે સદિશ રાશિઓ જે છે વેગ, પ્રવેગ વગેરે એને આપણે સદિશ સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.